હેલો સ્ટુડન્ટ્સ, ગ્રેવિટેશન ચેપ્ટરની અંદર જે આપણે ભણીએ છીએ એમાં ટોપિક નંબર 4નો આ બીજો સબ ટોપિક છે એ એટલે કે મોશન ઓફ સેટેલાઇટ. ખરેખર તો ટોપિકનું નામ આવું હોવું જોઈએ કે મોશન ઓફ સેટેલાઇટ ઇન સર્ક્યુલર પાથ. પેલા આપણે સર્ક્યુલર પાથ ભણીએ પછી આપણે બીજા બધા પાથને આ જે પોસિબિલિટી હશે એ બધું ભણશું. હવે ધારો કે આપણી પાસે આ આપણી પૃથ્વી છે. આપણે મસ્ત એકદમ ગોળ પૃથ્વી બનાવીએ. આ આપણી પૃથ્વી છે, બરાબર, જેની રેડિયસ તમને RE જેટલી આપેલી છે. હવે આપણે અહીંયા એક ઓર્બિટની અંદર કોઈ ગ્રહને સર્ક્યુલર મોશન કરાવવું છે, એકદમ કમ્પ્લીટ સર્કલ બનવું જોઈએ. હવે પૃથ્વીની સપાટીથી આ ઊંચાઈ ધારો કે h જેટલી છે, કેમ કે આપણે પદાર્થને તો પૃથ્વીની ઉપગ્રહ છે એ m દળનો સમજો કે બનાવી દીધો. હવે આને આપણે પૃથ્વીની સપાટીથી ઉપર મોકલશું ને, તો આપણે એ શોધવું છે કે પૃથ્વીની સપાટીથી કોઈ પણ ઉપગ્રહને કેટલો ઉપર મોકલીએ તો એ કમ્પ્લીટ સર્ક્યુલર મોશન કરી શકે અને ત્યાં એને કેટલો વેગ મિનિમમ આપવો જોઈએ. હવે જો ધ્યાન આપજો, અહીંયા આપણે આને વેગ આપીએ. ધારો કે અહીંયા સુધી ઉપર એને રોકેટની મદદથી લઈ ગયા અને રોકેટની મદદથી અહીંયા પહોંચાડી અને આપણે એને આ ડાયરેક્શનમાં v જેટલો વેગ આપ્યો, બરાબર. અહીંયાથી અહીંયા સુધીની કેલ્ક્યુલેશન અત્યારે આપણે નથી કરવાની. આપણે એ જ સમજવાનું છે કે એકવાર આ પોઈન્ટ પર પહોંચી જાય પછી કેટલો વેગ હોય તો એ સર્ક્યુલર મોશન કરે. હવે એને સર્ક્યુલર મોશન કરવી છે તો સર્ક્યુલર મોશન કરવા માટે એની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ છે કે કોઈ એવું ફોર્સ હોવું જોઈએ કે જે ફોર્સ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે. કેન્દ્રગામી બળ એનું કેટલા રેડિયસનું સર્કલ બને છે? RE + h. આટલી રેડિયસનું જે સર્કલ બને છે એ સર્કલને પહોંચી વળવા માટે જે કેન્દ્રગામી બળની જરૂરિયાત છે, કેન્દ્રગામી પ્રવેગ જોઈએ અંદર તરફ, એ કેન્દ્રગામી પ્રવેગનું આ આભાસી બળ છે. એ આભાસી બળને બેલેન્સ કરે એવું બળ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ સિવાય તો બીજું કોઈ આપી શકે એમ નથી. તો આપણે એ શોધવું છે કે આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે. તો જો આપણે ગુરુત્વાકર્ષણ બળ લખીએ કેટલું હશે. ગુરુત્વાકર્ષણ બળ આટલી ઊંચાઈ પર કેટલું લાગશે? G m કેપિટલ ME અપોન RE + h હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mv² અપોન RE + h. આ ટાઈપનું આવશે. જો આ બંને કેન્સલ, આ m કેન્સલ, તો v નું ફોર્મ્યુલા શું આવી ગયું? √GME અપોન RE + h. ઓકે, આપણું પેલામાં શું ફોર્મ્યુલા આવતું હતું નિષ્ક્રમણ ઝડપનું? એનું ફોર્મ્યુલા આવું જ હતું, પણ એની અંદર ખાલી અહીંયા 2 આવતું હતું, 2GME અપોન RE + h, બરાબર. એટલે ખાલી યાદ રાખજો, બીજું આનું અત્યારે કામ નથી. તો GME અપોન RE + h આટલા વેગથી જો એ ફરશે તો આપણે એમ કહીએ કે એ કમ્પ્લીટ વર્તુળ આખા પૃથ્વીની ફરતે પૂરું કરી શકે. હવે જો આની અંદર જે ક્લેરિટી હોવી જોઈએ ને એ આ હોવી જોઈએ. આ જે નિષ્ક્રમણ વેગ હતો, નિષ્ક્રમણ ઝડપ, એ વસ્તુ દિશા પર આધારિત નહોતી, કારણ કે એનું પ્રૂફ આપણે એનર્જી કન્ઝર્વેશનથી કર્યું હતું. પણ અહીંયા દિશા જોશે. અહીંયા આ v વેગ એક્ઝેક્ટલી આપણે કઈ ડાયરેક્શનમાં લીધો છે? સ્પર્શકની દિશામાં લીધો છે. સ્પર્શકની દિશામાં જ હોવો જોઈએ. એટલા માટે આની અંદર આ v વેગ કોઈ પણ ડાયરેક્શનમાં તમે આપો તો નહીં ચાલે. આ v વેગ તમારે સ્પર્શકની દિશામાં જ આપવો પડશે, તો જ એનું સર્ક્યુલર ઓર્બિટ બનશે. નહીતર એની ઓર્બિટ જે ફરવાની છે સર્ક્યુલર નહીં બને, કાં તો એ પૃથ્વી પર અથડાઈ જશે અથવા તો કોઈને કોઈ બીજી ઝંઝટ થઈ જશે. તો આટલો મિનિમમ વેગ હોવો જોઈએ. હવે આમાં મિનિમમ મેક્સિમમ પણ ન ચાલે, આમાં આટલો જ વેગ હોવો જોઈએ. આની અંદર આટલો હશે તો પણ ચાલશે અને આના કરતા થોડોક વધારે હશે તો પણ એ પૃથ્વીથી બહાર ચાલ્યો જશે, બરાબર. પણ આમાં તો એક્ઝેક્ટ આટલો જ વેગ હોવો જોઈએ તો જ કમ્પ્લીટ સર્ક્યુલર ઓર્બિટ બને. હવે જુઓ, સર્ક્યુલર ઓર્બિટ બને અને અચળ વેગથી ચાલતો હોય તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, આવું કહેવાય. અંતર મતલબ એક આખો આવર્તકાળ ધારો કે પૂરો થાય, તો એક આખો આવર્તકાળ પૂરો થવામાં કેટલું અંતર કપાય? 2πr, અને અહીંયા r શું છે આપણો? RE + h. આટલું અંતર કપાય. ઓકે, આ v ની કિંમત આપણે આમાં રાખી દઈએ, સ્ક્વેર કરીએ બંને સાઈડ, તો 4π² RE + h આખાનો સ્ક્વેર ડિવાઈડ બાય t² ઇઝ ઇક્વલ ટુ GME અપોન RE + h. આવું થાય. તો જો આની અંદર કંઈક આવું આવે છે કે t² આવર્તકાળ શોધવો છે તો t² ઇઝ ઇક્વલ ટુ 4π² અપોન GME RE + h આખાનો સ્ક્વેર, સોરી ક્યુબ, કેમ કે અહીંયાથી આ પણ આવશે ને ઉપર. તો જો અહીંયા કંઈક આવી રિલેશન આવી.
ટી સ્ક્વેર ચલે છે અને આખાને જો આપણે પૃથ્વીના કેન્દ્રથી અંતર આર કહીએ, આર ક્યુબ, આ ટાઈપની રિલેશન આવે છે અને આ એનો અચળાંક છે. 4π² અપોન જે જીએમઈ આવે છે આ એનો અચળાંક છે. તો ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, આ ટાઈપનું ફોર્મ્યુલા આવે છે. આવું આપણે આગળ ભણશું. આ કેપ્લરનો ત્રીજો નિયમ છે. આ કેપ્લરનો ત્રીજો નિયમ છે. બરાબર, આપણે એને ડિટેલમાં ભણશું, પણ અત્યારે યાદ રાખજો કે કોઈ પણ ઉપગ્રહ સર્ક્યુલર ઓર્બિટની અંદર કોઈ પણ ગ્રહની ફરતે ફરે, કાં તો ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે, સૂર્ય છે પૃથ્વી છે સૂર્યની ફરતે ફરે, સૂર્ય ગેલેક્સીની ફરતે ફરે, ગેલેક્સી કોઈ બીજાની ફરતે ફરે, કોઈ પણની ફરતે ફરે અને સર્ક્યુલર કક્ષા હોય તો આપણે એવું કહીએ કે એનો જે આખો એક રાઉન્ડ પૂરો કરવાનો જે આવર્તકાળ છે એ આવર્તકાળનો વર્ગ એ એના કેન્દ્રથી ત્રિજ્યાના ક્યુબના સમપ્રમાણમાં હોય. હવે આ ત્રિજ્યા છે એ 6400 કિલોમીટર વાળી ત્રિજ્યા નથી. આ ત્રિજ્યા કઈ છે? કોઈ પણ વસ્તુ ફરે છે તો એનું કેન્દ્ર સર્કલ કેટલું બનાવે છે રેડિયસનું, એ સર્કલની રેડિયસ છે આ. બરાબર, સૂર્યની ફરતે આ પૃથ્વી ફરે તો પૃથ્વી આમ ફરે છે તો પૃથ્વી કેટલા રેડિયસનું સર્કલ બનાવે? તો પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું અંતર આ રેડિયસનું સર્કલ બનાવશે. બરાબર, તો એટલા માટે આમાં ક્લેરિટી હોવી જોઈએ કે ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, એમાં ટી અને આર એ શું છે. તો આના આધારે આપણે દરેક ગ્રહના પાથ, દરેક ગ્રહની ઓર્બિટ, એ બધી વસ્તુઓ કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, હવે જો ધ્યાન આપજો થોડું. તો બે વસ્તુ આપણે પ્રૂવ કરી. એક તો વેગનું આ ફોર્મ્યુલા છે અને આવર્તકાળનું આ ફોર્મ્યુલા છે. હવે આના આધારે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછે, શું છે એ બધું આપણે થોડું પહેલા જોઈ લઈએ. જો તમને એમ કે આ એક સર્ક્યુલર ઓર્બિટ છે જે h ઊંચાઈ પર છે અને અહીંયા એક m દળનો ગ્રહ છે અને આ પૃથ્વી me દળની છે. ઓકે, હવે આ m દળનો જે ગ્રહ છે એ v વેગથી આમ ફરે છે. આ v વેગ કેટલો છે? તો ve/2 છે. આ e શું છે? નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઝડપનું જે આપણું સૂત્ર છે એના /2 આટલા વેગથી ફરે છે. તો આ h કેટલો હોવો જોઈએ આ આપણે શોધવું છે. તો જો ધ્યાન આપો, એમાં કંઈ ખાસ નથી. પહેલા તો v નું ફોર્મ્યુલા શું છે? √2gme અપોન આ v ક્યાંથી છે? તો પૃથ્વીની સપાટીથી છે. પૃથ્વીની સપાટીથી છે એવું તમને રકમમાં આપેલું હશે, આમાં નથી આપ્યું પણ તમે યાદ રાખજો, એવું તમને રકમમાં આપેલું હશે. v = √2gme અપોન r. આના કરતા અડધો વેગ, આના કરતા અડધો વેગ મતલબ કેટલો થઈ જશે? gme અપોન 2r આટલો થઈ જશે. આટલા વેગથી એ ત્યાં ફરે છે. આટલા વેગથી ફરે તો આ h હાઇટ કેટલી હોવી જોઈએ? તો આપણને સૂત્ર ખબર જ છે કે આટલી ઊંચાઈ પર ફરવા માટે એના વેગનું રિયલમાં સૂત્ર શું આવે? √gme અપોન r પ્લસ h. આવું ફોર્મ્યુલા આવે. આ બંનેને તમે સરખાવી દો. આ બંને સરખા થવા જોઈએ ને, કેમ કે v/2 અને આ v ખરેખર આપણે જે પ્રૂવ કર્યું એ ફોર્મ્યુલા છે. બંને સરખા થવા જોઈએ. જો બંને સરખા થાય તો આ gme તો સરખા જ છે. છેદ સરખો થવો જોઈએ. r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 2r થાય તો h ઇઝ ઇક્વલ ટુ r ઊંચાઈ આવશે. h ઇઝ ઇક્વલ ટુ r ઊંચાઈ પર એ ફરે છે. હવે તમને એમ પૂછે કે ત્યાં એનો આવર્તકાળ કેટલો થાય? ત્યાં એનો આવર્તકાળ શોધવો છે તો t ઇઝ ઇક્વલ ટુ 4π² અપોન gme ઇન્ટુ r ક્યુબ. આ રીતનું આપણું ફોર્મ્યુલા હતું. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² અપોન gme અને આ r શું છે? પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર. તો આ r અને આ બીજું h ઇઝ ઇક્વલ ટુ r, તો ટોટલ 2r અંતર થયું. તો 8r ક્યુબ આવું થઈ જશે ને, 2r આખાનો ક્યુબ કરીએ તો એનો આવર્તકાળ આખો આ રીતે આવશે. 8 ચોક 32 π² r ક્યુબ ડિવાઈડ બાય gme. આવડે છે આ ટાઈપની કોઈ પણ વસ્તુ કેલ્ક્યુલેટ કરતા? તો આવી કોઈ પણ વસ્તુઓ તમને આવા સવાલમાંથી પૂછે. પછી આ એક ક્વેશ્ચન જુઓ. પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે. પૃથ્વીની રેડિયસ 6400 કિલોમીટર છે. પૃથ્વીની ત્રિજ્યા ઘટીને કેટલી થઈ જાય તો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય હાલના નિષ્ક્રમણ વેગના મૂલ્ય કરતા 10 ગણું થાય. મતલબ અત્યારે જે ve મૂલ્ય છે નિષ્ક્રમણ વેગનું, એ મૂલ્યને આપણે 10 ve કરવું છે. સમજાણું? હવે જો ધ્યાન આપજો. પૃથ્વીની ત્રિજ્યા તો 6400 છે, તો આ ve નું મૂલ્ય ખરેખર કેટલું છે? 2gme અપોન રેડિયસ પૃથ્વીની r. હવે પૃથ્વી સંકોચાઈને, પૃથ્વીની ત્રિજ્યા ઘટીને, એટલે પૃથ્વી સંકોચાઈને, આનો મતલબ શું થાય? m અચળ છે. પૃથ્વી સંકોચાઈને જ્યારે ભેગી થઈ જતી હોય ત્યારે m અચળ છે.
પણ જો તમને એમ આપે કે ઘનતા અચળ રાખવાની છે તો પછી તમારે m ને ઘનતામાં ફેરવવું પડે, પણ આની અંદર m તો અચળ છે, g પણ ઓલરેડી અચળ છે, તો આપણે એવું કહી શકીએ કે VE એ 1/r ના સમપ્રમાણમાં છે, વર્ગમૂળમાં. હવે જો આપણે એને નવો V છે એને આપણે હાલના નિષ્ક્રમણ વેગના મૂલ્ય કરતા 10 ગણું કરવું છે. પૃથ્વીનું દળ આપણે અચળ લેવાનું છે, 10 ગણું કરવું છે. તો નિષ્ક્રમણ વેગને આપણે 10 ગણો કરવો હોય તો V વેગ આપણો 10 VE છે, અને આ નિષ્ક્રમણ વેગ V કેટલો આવશે? √2gme અપોન સ્મોલ r આવશે, કેમ કે હવે નવી રેડિયસ આપણે r કરી દીધી, ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ્સ, અને આ V નું ફોર્મ્યુલા શું છે? 2gme અપોન કેપિટલ R. આવું આવશે. બંને બાજુ વર્ક કરી દઈએ, જે ઉડે છે બધું ઉડાવી દઈએ, તો 1/r ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં કેપિટલ R. તો R ઇઝ ઇક્વલ ટુ 6400 ના છેદમાં 100. તો R ઇઝ ઇક્વલ ટુ 64 કિલોમીટરની રેડિયસ આવશે. જો આવું હોય તો નિષ્ક્રમણ વેગનું મૂલ્ય આપણે જે રીતે કરવું છે એ પ્રમાણેનું કંઈ થાય. પછીનો આ એક ક્વેશ્ચન જો, કે ગતિ ઉર્જા ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. એક પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહ ભ્રમણ કરે છે, ત્યાંની ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ હાફ mv² છે. બરાબર, આ આપણી પૃથ્વી છે, અર્થ. આ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મોકલવા વધારાની ગતિ ઉર્જા કેટલી જોઈએ? જો હવે તમે થોડું આમાં કન્સેપ્ચ્યુઅલી ધ્યાન આપજો. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવો છે, તો એના માટે આપણને કુલ વેગ કે કુલ ગતિ ઉર્જા નથી પૂછી. અહીંયા ઓલરેડી એની પાસે ગતિ ઉર્જા તો છે જ. હવે અહીંયા આપણે એક્સ્ટ્રા કેટલો ફટકો મારીએ, કેટલી એક્સ્ટ્રા ગતિ ઉર્જા આપીએ કે સીધો બહાર નીકળી જશે. હવે અહીંયા એ ફરતો હશે તો આ v વેગ કેટલો હોય? √gm અપોન r હોય. બરાબર, ત્યાં એ ફરે છે તો એનો v વેગ એક્ઝેક્ટલી હશે કેટલો? gm અપોન r પ્લસ h, કેમ કે h ઊંચાઈ પર ફરે છે તો r પ્લસ h, અથવા આપણે આને સ્મોલ r જ કહી દઈએ. બરાબર, ડાયરેક્ટ કેન્દ્રથી આ અંતર સ્મોલ r, આટલા વેગથી ફરે છે, તો ત્યાં આપણે એની ગતિ ઉર્જા લખી દઈએ, હાફ mg કેપિટલ M અપોન r. આટલી ગતિ ઉર્જા ત્યાં એની પાસે છે. હવે ત્યાંની સ્થિતિ ઉર્જા પણ છે ને, જો આખું આપણે લખીએ, ki પ્લસ ui ઇઝ ઇક્વલ ટુ kf પ્લસ uf. શરૂઆતની ગતિ ઉર્જા કેટલી છે? તો 1/2 g સ્મોલ m કેપિટલ M અપોન r, આપણે જ્યાં ગણી એ. ત્યાંની સ્થિતિ ઉર્જા કેટલી છે? -gm કેપિટલ M અપોન સ્મોલ r. આટલી સ્થિતિ ઉર્જા છે, ઇઝ ઇક્વલ ટુ કે ફાઇનલ અને યુ ફાઇનલ. હવે આપણે અનંત અંતરે પહોંચાડવો છે તો કે ફાઇનલ કેટલો? 0. આપણે એને અનંત અંતરે પહોંચાડવો છે તો કે આપણે અનંત અંતરે પહોંચાડવા માટે હજુ આમાં એક્સ્ટ્રા કંઈક ગતિ ઉર્જા ઉમેરવી પડશે ને. આટલી ને આટલી ગતિ ઉર્જા થોડો પહોંચી જશે. હવે આપણે અનંત અંતરે પહોંચાડવો છે. આ શું છે? ki પ્લસ ui. એટલી એનર્જી તો ઓલરેડી આને અત્યારે છે જ, એમાં આપણે એક્સ્ટ્રા વધારાની આને ફટકો મારીને થોડી ગતિ ઉર્જા k આપી. હવે અનંત અંતરે ચાલ્યો ગયો. અનંત અંતરે ચાલ્યો ગયો તો અનંત અંતરે ગતિ ઉર્જા 0 ને સ્થિતિ ઉર્જા પણ 0. ગતિ ઉર્જા 0 હોય એવો રૂલ નથી. ગતિ ઉર્જા આપણે મિનિમમમાં મિનિમમ જોઈએ છે તો ગતિ ઉર્જાને ત્યાં આપણે 0 કરવી છે કે ત્યાં જેવો પહોંચે એની બધી એનર્જી વપરાઈ જાય ને સ્થિર થઈ જાય. ક્લિયર? તો બસ હવે આપણે આ કે શોધવાનો છે. તો કે શું આવી હશે? આને ઉઠાવીને આમ જવા દો તો આમાંથી આને માઇનસ કરશો તો gm કેપિટલ M અપોન 2r આવું કંઈ આવશે. હવે જુઓ, gm r અપોન 1/2 આ તો કે જ છે. તો આ જે આપણો નવો કે ડેશ આપણો આવ્યો એ તો જે શરૂઆતનો કે હતો એટલો ને એટલો જ આવ્યો. તો આપણો આન્સર શું આવવો જોઈએ? કે કે જેટલી જ એક્સ્ટ્રા ગતિ ઉર્જા આપણે આપવી જોઈએ. એક્સ્ટ્રા ગતિ ઉર્જા કે તો છે જ, હજી બીજી કે આપી દઈએ મતલબ એ પદાર્થ આરામથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ચાલ્યો જશે. ઓકે, બસ આ ટાઈપના કેલ્ક્યુલેશનના સવાલ હોય બધા. હવે જુઓ, તો આપણે 2-3 વસ્તુઓ પ્રૂવ કરી. હવે તમે બરાબર સમજો કે આ ઉપવલય કક્ષા, કેમ કે સાચું જે આની અંદર જે આ પ્રાણ છે ને ગ્રેવિટેશનનો, એ આ ટોપિકની અંદર છે. હવે આને બરાબર સમજો. જો આપણી v સ્પીડ √gm અપોન r થાય. હવે અહીંયા r જે હું લખું છું ને તમારે r જ સમજવાનો કે પૃથ્વીના કેન્દ્રથી અંતર છે. તો આનું શું થઈ જશે? તો આ વર્તુળ ગતિ કરે છે. બરાબર, હવે આપણને એમ થાય કે v ગ્રેટર ધેન √2gm અપોન r છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ચાલ્યો જાય, મતલબ આની નિષ્ક્રમણ ઝડપ છે. હવે આપણે સમજો કે પૃથ્વી પર ચાલ્યા ગયા, પૃથ્વીથી બહાર આપણે કોઈ ઓર્બિટની અંદર ચાલ્યા ગયા, અહીંયા આ ઓર્બિટ છે અને અહીંયાથી આપણે એક્ઝેક્ટ બ્લાસ્ટ કર્યો. અહીંયાથી બ્લાસ્ટ કરીને જો આ એક્ઝેક્ટ આ v વેગ જેટલો હશે બ્લાસ્ટ,
તો આપણે એવું કહીએ કે એક્ઝેક્ટ વી અંડરરૂટ જીએમ અપોન આર નો બ્લાસ્ટ હશે તો એની સર્ક્યુલર ગતિ થશે આખી. હવે બ્લાસ્ટ એવો થાય કે અંડરરૂટ 2 જીએમ અપોન આર કરતા પણ વધી જાય તો સીધો ગુરુત્વાકર્ષી ક્ષેત્રને છોડીને બહાર જ ચાલ્યો જશે. બરાબર. પણ હવે સમજવાનું એ છે કે બ્લાસ્ટ આ બંનેની વચ્ચેનો થાય તો મતલબ અંડરરૂટ જીએમ અપોન આર આ એને વર્તુળ ગતિ કરાવવા માટેની મિનિમમ ઝડપ છે. એના કરતા વધારે હોય અને 2 જીએમ અપોન આર કરતા એ બ્લાસ્ટ ઓછો હોય. આવો બ્લાસ્ટ ધારો કે આપણે આ પોઈન્ટ પરથી કર્યો આમ ઉપર તરફ, તો હવે શું થશે? તો એક વસ્તુ તો ક્લિયર છે કે એની સર્ક્યુલર ઓર્બિટ તો થશે નહીં, કેમ કે સર્ક્યુલર કરતા વધુ છે અને બહાર પણ ચાલ્યો જશે નહીં, કેમ કે બહાર જવા પૂરતી એની પાસે ગતિ ઉર્જા નથી. તો એ જે ઓર્બિટ બનાવશે એ ઓર્બિટ આવી ઇલિપ્ટિકલ હશે, આવી ઇલિપ્ટિકલ ઓર્બિટ બનાવે. જો ફરીથી સમજો, એક્ઝેક્ટ આટલો વેગ અંડરરૂટ જીએમ અપોન આર તો સર્ક્યુલર ઓર્બિટ, થોડો વેગ વધાર્યો તો ઓર્બિટ આમ થોડી ચાલી જશે, આમ. આ તો ફરીથી તો ત્યાં જ આવવું જોઈએ, કેમ કે આ આખા સવાલની અંદર કોઈ નેટ ફોર્સ નથી લાગતું, મતલબ મોમેન્ટમ કન્ઝર્વેશન થાય છે. ઉપરથી કોઈ બાહ્ય એનર્જી કે આ તે કંઈ પણ છે નહીં, કોઈ પણ વસ્તુ છે નહીં, મતલબ ફરીથી તો અહીંથી જ પાસ થવો જોઈએ, એમાં તો કોઈ ઓબ્જેક્શન જ નથી. પણ તમે જોરથી પાછો વેગ આપ્યો તો અહીંયાથી થોડી એની રેડિયસ આમ વધી જશે અને થોડો આમ બહાર ચાલ્યો છે. ફરીથી અહીંયા પહોંચો, હજુ તમે વેગ આપ્યો, હજુ તમે થોડી ગતિ ઉર્જા આપી તો ફરીથી આમ થોડો બહાર ચાલ્યો જશે. તમને ખબર હોય તો પેલા મૂવીની અંદર મિશન મંગલમાં બતાવે છે કે કોઈ પણ ઉપગ્રહ છે અને ઓર્બિટની બહાર મોકલવો છે અને એક સાથે એનર્જી નથી આપવી, તો વારાફરતી કન્ટિન્યુઅસલી ધીમે ધીમે એનર્જી કઈ રીતે આપી શકાય? અહીંથી ફરીને આમ રિટર્ન થઈને ફરીથી એક ઓર્બિટ પૂરી કરીને આવ્યો, તમે પાછું એક એન્જિન બ્લાસ્ટ કર્યું તો ફરીથી એને ધક્કો લાગ્યો તો એની ઇલિપ્ટિકલ ઓર્બિટ થોડી વધી ગઈ. કારણ કે એમાં ચેલેન્જ એ જ હોય કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને બહાર કેમ લઈ જવો? બહાર લઈ જવો છે તો આપણી પાસે સમજો કે એટલી એનર્જી જ નથી કે એક જ સાથે એને જીએસએલવી રોકેટને લઈ જઈએ, તો એટલા માટે એમાં એક બ્લાસ્ટ કરીને 8-10 દિવસ પછી ઓર્બિટની બહાર જાય છે આખો. તો આ રીતની એમાં આખી કેલ્ક્યુલેશન બતાવે છે. એક સેમ ટુ સેમ આ જ કન્સેપ્ટ છે. જેવું એ અહીંયા અચીવ થઈ જશે એટલે સીધો એની ઓર્બિટ, અત્યાર સુધી એની ઓર્બિટ, અહીંયા ઓર્બિટ કેવી હતી? વર્તુળ. આ કેવી છે? ઇલિપ્સ. બરાબર, આ પણ ઇલિપ્સ છે. હવે જેવો આ વેગ અચીવ થઈ ગયો અથવા તો આના કરતા વધુ વેગ અચીવ થઈ ગયો તો સીધી એની ઓર્બિટ કેવી થઈ જશે? એની ઓર્બિટ સીધી આમ થઈ જશે, આ રીતની. આ ઓર્બિટને કહેવાય હાઇપરબોલા, અતિવલય ટાઈપની ઓર્બિટ થઈ જશે. હવે આ ઓર્બિટ જે થઈ જશે એ આખી હાઇપરબોલા જેવી અતિવલય થઈ જશે, કેમ કે હવે અહીંથી તો એ સીધો બહાર જ નીકળવાનો છે ને, એ કઈ અહીંથી કઈ બીજી કઈ થોડો જવાનો, સીધો અહીંથી ક્યાં જશે? આમ બહાર જ નીકળી જવાનું છે. તો એ કોઈ સર્કલ કે આ કંઈ પૂરું નથી કરવાનું, ફરીથી મૂળ સ્થિતિ પર પણ નહીં આવે. તો આપણે એમ કહીએ તો હાઇપરબોલા બનશે. તો બીજો એ પણ પ્રશ્ન થાય કે આના કરતા પણ ઘટાડીએ તો? હવે આના કરતા ઘટાડીએ ને તો ફરીથી વર્તુળમાંથી ઇલિપ્સ બનશે, પણ એ ઇલિપ્સ આવું હશે. જો અહીં ધ્યાન આપો, એ ઇલિપ્સ આખું આ ટાઈપનું બનશે, આમ. હજુ ઘટાડીએ તો ઇલિપ્સ કેવું બનશે? આમ બનશે. બરાબર. આવું ક્યાં સુધી ચાલી શકે? જ્યાં સુધી પૃથ્વીની નીચેની સપાટીને એક્ઝેક્ટ ટચ ન થઈ જાય ત્યાં સુધી આવું ચાલી શકે. ઓકે, તો આ પણ બધી કક્ષા કેવી બનશે? ઇલિપ્સ. તો આખું જો આપણે એક સાથે જોઈએ, એક્ઝેક્ટ આટલી સ્પીડ છે વર્તુળ, એક્ઝેક્ટ આટલી સ્પીડ છે તો પૃથ્વીના વાતાવરણની બહાર ફેંકાઈ જશે. કક્ષા કેવી બનશે? હાઇપરબોલા. ફેમિલીઝ ઓફ હાઇપરબોલા કહેવાય ને. હાઇપરબોલા મતલબ અતિવલય ટાઈપની બનશે. આ બંનેની વચ્ચે છે તો ઇલિપ્સ બનશે, પણ વર્તુળ કરતા વધુ રેડિયસનો ઇલિપ્સ બનશે. અને આના કરતા પણ ઓછી સ્પીડ છે તો ઇલિપ્સ બનશે, પણ વર્તુળ કરતા ઓછી ત્રિજ્યાના ઇલિપ્સ બનશે. એની ત્રિજ્યા એટલે શું કહેવાય ને બધું હમણાં આપણે ઇલિપ્સમાં ભણીએ, પણ આ આકૃતિની અંદર ક્લેરિટી હોવી જોઈએ, કેમ કે ઘણી વખત તો જેડબલ્યુમાં આવા નવા જ ક્વેશ્ચન પૂછે છે, કંઈ નવું પૂછતા જ નથી. આવું છે તો કેવી કક્ષા હશે, આ છે તો કેવું હશે, શું હશે, બસ આ ટાઈપની વસ્તુઓ પૂછે. તો પેલા આ વસ્તુ એકદમ ક્લિયર છે. હવે આપણે પેલા તો ઇલિપ્સ શું હોય છે ને થોડું ડિટેલમાં સમજી લઈએ, તો પેલા સમજાશે કે આ ઇલિપ્સની મદદથી કેલ્ક્યુલેશન કેમ થાય. આમ તો તમે મેથ્સના સ્ટુડન્ટ છો એટલે ઇલિપ્સ શું છે તમને ક્લેરિટી સાથે આવડતું જ હોય, છતાં આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ કે ઇલિપ્સ આ વસ્તુ છે શું એક્ઝેક્ટલી. તો પેલા આપણે એક સરસ મજાનો ઇલિપ્સ આકાર ડ્રો કરીએ તો થોડું બરાબર સમજાય. આ ધારો કે એક ઇલિપ્સ આકાર છે અને આ ઇલિપ્સની આ બે એક્સિસ આવી રીતે પસાર થાય છે. હવે આની ટર્મિનોલોજી કંઈક આ ટાઈપની હોય. આ જે રેડિયસ છે આમાં બે રેડિયસ, આમાં આમ તો કન્ટિન્યુઅસલી રેડિયસ દરેક પોઈન્ટ પર ચેન્જ થતી જાય છે,
તો આ જે એક ટાઈપની રેડિયસ છે એને એ કહીએ અને આને બી કહીએ, આને, બરાબર. તો આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 2a. અને આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 2b. ઓકે, તો ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આની અંદર આના બે કેન્દ્રો હોય. ઇલિપ્સનું એક કેન્દ્ર અહીંયા ક્યાંક છે અથવા તો બીજું કેન્દ્ર અહીંયા છે. આપણે હંમેશા એક કેન્દ્ર લઈએ. હવે આ કેન્દ્ર એક છે તો આ અંતરને જો આપણે r1 કહીએ અને આ અંતરને r2 કહીએ, મતલબ આ નાનામાં નાની રેડિયસ, આ મોટામાં મોટી રેડિયસ, બરાબર. તો આ જે અંતર હોય છે, આ અંતર ea જેટલું હોય. ઇસેન્ટ્રિસિટી જે એનું કેન્દ્ર છે, કેન્દ્રથી આ છેદ બિંદુ છે એનું અંતર ea જેટલું હોય. હવે આ e શું છે? તો e સમજવા માટે આપણે ઇલિપ્સનું પહેલા તો સમીકરણ લખીએ. x² / a² + y² / b² = 1. આ વસ્તુને આપણે કહીએ ઇલિપ્સનું સમીકરણ. કોઈ પણ આવું સમીકરણ બનતું હોય મતલબ આ વસ્તુ પરવલય છે, સોરી ઉપવલય છે, ઇલિપ્સ છે, બરાબર. હવે એમાંથી આ ઇસેન્ટ્રિસિટી e શું છે? e ને કહેવાય 1 - b² / a². આને આપણે ઇસેન્ટ્રિસિટી કહીએ એની. હવે તમે એમ સમજો કે b અને a બંને સરખા થઈ જાય તો આ વર્તુળ છે. વર્તુળ હોય તો આ બંને સરખા થઈ જાય તો ઇસેન્ટ્રિસિટી 0 છે. ઇસેન્ટ્રિસિટી 0 છે એનો મતલબ કે કેન્દ્ર એક્ઝેક્ટલી એના ઓરિજિનલ જીઓમેટ્રિક કેન્દ્ર પર જ સંપાત થાય છે, બરાબર. હવે પૃથ્વીની આસપાસ કે આમ તેમ અવકાશમાં જે ફરતા પદાર્થો હોય એમાં એકદમ વર્તુળ કક્ષા બનવી એ બહુ પોસિબલ વસ્તુ નથી, કારણ કે એકદમ એટલા જ વેગનો ધડાકો થયો હોય અને વર્તુળ કક્ષા થઈ જાય એવું બહુ રેર કેસમાં થાય. કક્ષા હંમેશા આવી ટાઈપની પરવલય, ઉપવલય ટાઈપની બને. તો ઉપવલય કક્ષા બને એનો મતલબ એવો નથી આપણી પૃથ્વીની જે કક્ષા છે એ આવી ઉપવલય કક્ષા જ હોય, પણ એની આ ઇસેન્ટ્રિસિટી જે છે, આ એ ડિસ્ટન્સ છે એ કંઈ ખાસ વધારે ન હોય, જરા આમથું જ હોય. હવે એક કેન્દ્ર સૂર્યનું અહીંયા લ્યો તો તમે બીજું કેન્દ્ર અહીંયા લ્યો, એકદમ નજીક નજીક હોય છે, બરાબર. એ પછી આપણે કેપ્લરના નિયમમાં ભણશું. તો અહીંયા જો એક વસ્તુ તો સમીકરણ આવું બને છે કે આ r1 + r2 આ ડિસ્ટન્સ કેટલું છે? 2a જેટલું છે. મતલબ a ને આપણે કહીએ r1 + r2 ના છેદમાં 2. ક્લિયર? સમજાશે કે એ અંતર, આ એ અંતરને શું કહેવાય? આને કહેવાય સેમી મેજર એક્સિસ. બરાબર. શું તમે એને કહો? દીર્ઘવૃત્ત કક્ષા કે એવું કંઈક બોલાય ને, દીર્ઘ કક્ષા. હવે આ સેમી મેજર એક્સિસ છે અને આ બી જે છે એ માઇનર એક્સિસ છે. માઇનર એક્સિસનું આપણને આમાં ક્યારેય કામ નહીં પડે, આમાં આપણને હંમેશા મેજર એક્સિસનું કામ પડશે. તો આ સેમી મેજર એક્સિસ, આ એ કેટલું થાય? તો એ r1 + r2 / 2 જેટલું થાય. આપણે આ મેક્સિમમ અને મિનિમમના બે પોઈન્ટ લઈ લઈએ તો એના ડિવાઈડ બાય 2 કરી નાખીએ એટલું આ થાય. તો પહેલા તો આ ઇલિપ્સની આટલી પ્રોપર્ટીઓ તમને એકદમ ક્લિયર હોવી જોઈએ કે આ e શું છે, r1 r2 શું છે, આ a શું છે, ઇલિપ્સ આકાર કેવો હોય, આ a અને b નો પ્રેક્ટિકલ મિનિંગ શું છે. આ નજીકમાં નજીકનું અંતર છે કેન્દ્રથી r1 અને આ દૂરમાં દૂરનું અંતર r2 છે, બરાબર. આ જે નાનું માપ છે એ b છે, રેડિયસ 2b, ટોટલ માપ 2b છે અને આ ટોટલ માપ જે છે એ 2a છે. ઓકે, તો ઇલિપ્સ આકારની અંદર આટલું મેથેમેટિક્સ આવે. આ મેથેમેટિક્સ તમને થોડું ક્લિયર સમજાવવું જોઈએ તો આની મદદથી આપણે બીજા જે ક્વેશ્ચન્સ છે એ કરી શકીએ. હવે જો આપણે એક ક્વેશ્ચન કરીએ આખો, એટલે તમને આઈડિયા આવશે કે આમાં ક્વેશ્ચન્સ કઈ રીતે થાય. પહેલા આપણે એક એક્સ્ટ્રા પેજ એડ કરી દઈએ. જો હવે આપણે આનો ક્વેશ્ચન કરીએ કે કોઈ એક ઉપગ્રહ છે એ ઇલિપ્ટિકલ પાથ પર ફરે છે. આ આપણી પૃથ્વી છે, પૃથ્વીની ફરતે આમ ઇલિપ્ટિકલ પાથ પર સમજો કે ઉપગ્રહ ફરે છે, બરાબર. આ જે રેડિયસ છે એ રેડિયસ r1 છે. હવે આના પ્રૂફમાં ધ્યાન આપજો, આનું પ્રૂફ પેલા જેટલું ઈઝી નથી. આ r2 છે અને આપણને ખબર છે કે આ a કેટલો થાય? તો એ r1 + r2 / 2 જેટલો થાય. ઓકે, બીજી વસ્તુ આપણને જે જરૂર છે, હવે વર્તુળ હતું તો આપણે એવું કહીએ કે બધે વેગ સરખો જ હતો, પણ હવે બધે વેગ અલગ અલગ થઈ જશે. અહીંયા કંઈ વેગ v1 છે, અહીંયા કંઈ વેગ v2 છે. અત્યાર માટે તમે એવું યાદ રાખો કે આ v1 વેગ જે છે નજીક આવે ને જ્યારે કોઈ પણ, ત્યારે એનો વેગ મેક્સિમમ હોય અને દૂર જાય ત્યારે એનો વેગ મિનિમમ હોય. એ હમણાં એનર્જી કન્ઝર્વેશનનું છે, બીજું કંઈ નથી. ગતિ ઉર્જા ક્યાં વધારે હોય? આપણે એમ કહીએ કે સ્થિતિ ઉર્જા ક્યાં વધારે હોય? સ્થિતિ ઉર્જા આ પોઈન્ટની વધારે હોય કેમ કે પૃથ્વીથી એ દૂર છે. આની સ્થિતિ ઉર્જા વધારે છે, મતલબ કે એની ગતિ ઉર્જા ઓછી હોય. હવે આની આ એકદમ નજીક છે પૃથ્વીથી તો આની સ્થિતિ ઉર્જા ઓછી છે, તો ત્યાંની ગતિ ઉર્જા વધારે હોય. તો આ એટલા માટે આપણે એવું કહીએ કે અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ મેક્સિમમ હોય, v મેક્સિમમ, અને આ v મિનિમમ છે. હવે આ આખી સિસ્ટમની અંદર કોઈ જગ્યાએ એક્સટર્નલ ફોર્સ તો લાગતું જ નથી. આ જેટલું આના પર બળ લગાવે, આ એટલું જ આના પર બળ લગાવે.
એફ એક્સટર્નલ બરાબર 0 છે. જ્યારે જ્યારે એફ એક્સટર્નલ 0 હોય આમાં ટોર્ક એક્સટર્નલ પણ 0 છે. તો આપણે એવું કહીએ કે એફ એક્સટર્નલ ટોર્ક એક્સટર્નલ 0 છે. આમાં તમે એફ એક્સટર્નલ 0 છે ને આ કન્સેપ્ટ અત્યારે રહેવા દો, કેમ કે રોટેશનલ મોશન થાય છે ને તો એફ એક્સટર્નલ 0 નો આમાં કોઈ પ્રેક્ટિકલ મિનિંગ નહીં થાય છે 0 જ, પણ આની અંદર પછી તમે વેગમાન સંરક્ષણ કરવા બેસશો તો કારણ વગરની બધી વસ્તુ અટવાઈ જશે. એટલે ટોર્ક એક્સટર્નલ 0 છે એવું તમે યાદ રાખો. ટોર્ક એક્સટર્નલ 0 હોય તો આપણે કોણીય વેગમાન સંરક્ષણ કરી શકીએ. કોણીય વેગમાનનું સંરક્ષણ આપણે કરવું છે, ટોર્ક એક્સટર્નલ 0 છે તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે લગાવી શકીએ. તો ચલો લગાવી દઈએ. આ પોઈન્ટનું કોણીય વેગમાન કેટલું? તો mv1 × r1. જો બંને પરપેન્ડિક્યુલર જ છે તો r ક્રોસ v લેવાની જરૂર નહીં, mv1 r1. અને અહીંયા પરપેન્ડિક્યુલર જ છે તો mv2 r2. આ mm કેન્સલ, તો એક ઇક્વેશન આપણું આવી ગયું v1 r1 = v2 r2. આપણે v1 વેગ શોધવો છે, v મેક્સિમમ કેટલો છે આપણે શોધવો છે, v1 r1 = v2 r2. હવે આ બંને 1 નંબર અને 2 નંબરની પોઝિશન પર આપણે એનર્જી કન્ઝર્વેશન કરીએ. તો ki + ui = kf + uf. શરૂઆતની ગતિ ઉર્જા કેટલી? હાફ mv1². ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી? -gm કેપિટલ M અપોન અંતર તો r1 છે ને. અંતિમ ગતિ ઉર્જા હાફ mv2², અને આ સ્થિતિ ઉર્જા અંતિમ તો છેદમાં r2 અંતર પર છે. ક્લિયર? આ બધા m પહેલા તો ઉડાવી દઈએ. v1² અહીંયા આપણી પાસે છે, v2² ને આપણે ઉઠાવીને આમ આવવા દઈએ, v2², અને અહીંયા 1/2 છે. v2² ની જગ્યાએ આપણે અહીંયાથી કિંમત ઉઠાવીને મૂકી દઈએ. v2 = શું થશે? v1² r1² અપોન r2². આવું થશે. = આને સામે જવા દઈએ અને બંનેમાંથી gm ને કોમન લઈ લઈએ તો શું આવશે? 1/r1 - 1/r2. ક્લિયર? v1² ને કોમન લઈ લઈએ, 2 સામે જવા દેશું અને અહીંયા આપણે લસા લઈએ. r2² - r1² ના છેદમાં r2² = gm. અહીંયા પણ લસા લઈએ, r2 - r1 ના છેદમાં r1 r2. અહીંયા 2 પણ આવશે સાથે. હવે જો આ એક r2 તો કેન્સલ. હવે તમે આનું સાદું રૂપ આપો, આનું r2² - r1² નો તો r2 - r1 r2 + r1 આવું આવશે. એમાંથી એક r2 - r1 એક r2 - r1 સામે ઉડી જશે. તો અહીંયા ખાલી શું બચે? r2 + r1 = 2gm. r2 - r1 તો ગયો અને અહીંયા ખાલી શું બચે છે? 1/r1. આવું છે આપણી પાસે, અને અહીંયા છેદમાં r2 છે. હવે આ r2 + r1 આ તો કોના જેટલું થાય? 2a જેટલું થઈ જાય. તો આપણે આવું લખીએ, v1² = 2gm અપોન r2 + r1, તો એ 2a થઈ જશે, અને આ r2 ના છેદમાં r1. આ બંનેને આપણે ઉડાવી દઈએ તો v1² = gm અપોન a r2/r1. એક ફોર્મ્યુલા તો આવું આવે છે. હવે r2 અને r1 ને આપણે આવી રીતે લખી શકીએ. જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ક્લિયર સમજાઈ જશે તમને. આપણે જે પેલું ભણ્યા ને એમાં જ તમને આગળનામાં જો આ r2 ડિસ્ટન્સ કેટલું છે અહીંયાથી? એક તો આ a છે, r2 = આ a ડિસ્ટન્સ છે આખું, અને પ્લસ આ ea. અને આ r1 ડિસ્ટન્સ કેટલું છે? આ આખું a છે અને એમાંથી આ -ea. તો આ a1 + e અને આ a1 - e આવું થાય. તો r1 ને r2 આપણે આખા લખી દઈએ કે r2 છે a1 + e અને r1 છે a1 - e. ક્લિયર? બંનેનો ગુણોત્તર લેશો તો a કેન્સલ થઈ જશે, તો v મેક્સિમમ, v1 એટલે v મેક્સિમમ છે, એનું સૂત્ર આવી રીતે આવશે, gm અપોન a 1 + e અપોન 1 - e. અને આવી જ રીતે જો તમે v મિનિમમનું સૂત્ર લખશો તો એ v મિનિમમનું સૂત્ર આવી રીતે આવશે, gm અપોન a. v મિનિમમ ક્યાંથી શોધવાનું? એમાં કંઈ અઘરું નથી, તમે ડાયરેક્ટ આમાં પ્રૂવ પણ કરી શકો. બરાબર? તો એમાં તમે એવું રાખશો ને તો શું થશે? r2/r1 છે ને ત્યાં r1/r2 આવી જશે. તો આ થઈ જશે 1 - e અપોન 1 + e. બસ આટલી ક્લિયર કટ કેલ્ક્યુલેશન્સ તમને બધી આવડવી જોઈએ. ઓકે, કરવાની બે જ વસ્તુ છે. એક તો મોમેન્ટમ કન્ઝર્વેશન કરશો, એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન, કોણીય વેગમાનનું સંરક્ષણ કરીએ કેમ કે ટોર્ક એક્સટર્નલ 0 છે. અને બીજી વસ્તુ શું કરીએ આપણે? બીજી વસ્તુ આપણે એનર્જી કન્ઝર્વેશન કરશું, ઉર્જા સંરક્ષણનો નિયમ. આ બંનેની મદદથી જ કેટલી વેરાયટીમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાવી શકાય એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર થોડી ભણશું. ઓકે, થેન્ક યુ.